વાત વરસાદની કરી તો રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું તો અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, આણંદ, ભરૂચ તથા પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ, આણંદ, દાહોદ, મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। નવસારી, વલસાડ, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। કચ્છમાં આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં યલો એલર્ટ, જ્યારે ખેડા, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં આજરોજ સામાન્ય વરસાદ રહેશે, જ્યારે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજરોજ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ રહેશે।